નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ચેપ્ટર 5 એમાં બી ઉદાહરણના દાખલા જોઈશું. એમાં સૌ પ્રથમ ઉદાહરણ નંબર 5.2 જોઈશું. તો દરેકની પાસે ટેક્સ્ટ બુક હશે. ટેક્સ્ટ બુકમાં પાના નંબર 95 કાઢો. એની અંદર જુઓ 95ની અંદર ડેટામાં શું આપેલું? સૌ પ્રથમ કે 0.04 કિલોગ્રામ દળ આપેલું છે, એટલે દળ બરાબર m બરાબર 0.04 kg. 90 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે, એટલે એનો પ્રારંભિક વેગ આપી દીધો છે v0 બરાબર 90 મીટર પ્રતિ સેકન્ડ. ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશ કરે છે અને 60 સેન્ટીમીટરનું અંતર કાપી અટકી જાય છે, એટલે અંતર d બરાબર 60 સેન્ટીમીટર. મીટરમાં કન્વર્ટ કરો તો 0.6 મીટર. હવે અટકી જાય છે, અટકાય એટલે એનો અંતિમ વેગ છે, અંતિમ વેગ v બરાબર શું થશે? 0. તો તમારે શોધવાનું છે બળ, અવરોધક બળ F બરાબર કેટલા. આ એક ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જે વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે, કારણ કે પહેલાં 90 હતું પછી કેટલો થઈ ગયો? 0. એટલે વેગમાં ઘટાડો થાય છે. આથી અહીંયા શું ઉત્પન્ન થશે? પ્રતિપ્રવેગ ઉત્પન્ન થશે. એટલે સૌ પ્રથમ આપણે પ્રવેગ શોધીએ તો એ પ્રવેગનું મૂલ્ય આપણને માઇનસમાં મળશે. તો કયું સૂત્ર વાપરીશું આપણે? એવું સૂત્ર કે જેમાં v આવો, v0 આવો, d આવો અને આપણે જે પ્રવેગ છે શોધવાનું છે, એટલે એવું સૂત્ર વાપરો કે જેમાં સમય ના આવે. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર કયું સૂત્ર વાપરીશું? તો v² માઇનસ v0² બરાબર 2ad. vની કિંમત 0 છે એટલે માઇનસ v0² થઈ જશે. 2ad એના સૂત્રનો કરતા બનાવો, માઇનસ v0² અપોન 2d. તમારી પાસે કિંમત આપેલી છે. v0ની કિંમત 90, dની કિંમત 0.6 લેવાના. કિંમત મૂકી દો, જે બી આન્સર આવશે માઇનસમાં આવશે અને એકમ રહેશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર f બરાબર શું લખીએ છીએ આપણે? ma. તો mની કિંમત આપેલી 0.04 અને એની કિંમત આપણે અહીંયા શોધી કાઢી છે. દેખાય છે ને અહીંયા? તમે શોધી કાઢી તો કિંમત મૂકી દો, જે બી આન્સર આવશે તમારો જવાબ, એનું એકમ આવશે ન્યૂટન અને એ બી તમને શેમાં મળશે? માઇનસમાં મળશે. તો આ રીતના તમે ઉદાહરણ નંબર 5.2 આરામથી સરળતાથી કરી શકો છો. ત્યારબાદ જોઈએ આપણે ઉદાહરણ નંબર 5.3. તો જુઓ ટેક્સ્ટ બુક કાઢો. એની અંદર ઉદાહરણ નંબર 5.3 પાના નંબર 96 ઉપર તમને એક ગતિ આપેલી છે y બરાબર ut વત્તા 1/2 gt². તો તમારે શોધવાનું છે બળ F બરાબર કેટલા. તો સૌ પ્રથમ આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. આ સ્થાનનું સૂત્ર આપ્યું છે. તો સમીકરણ 1નું ટીની સાપેક્ષે વિકલન કરતા તો સ્થાનનું ટીની સાપેક્ષે વિકલન કરો તો શું મળી જશે? વેગ. ચલો આમાં તો ટી એક છે ને, તો ટીનું વિકલન 1 થઈ જાય એટલે એટલા u વધશે. અહીંયા 1/2 g અને t² છે તેનું વિકલન થશે 2t. 2 અને 2 કેન્સલ એટલે v બરાબર શું થશે? u વત્તા gt. આ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2નું ફરીથી ટીની સાપેક્ષે વિકલન કરતા તો કરો વિકલન. વેગનું વિકલન શું મળશે? પ્રવેગ. આની અંદર ટી છે નહીં એટલે 0 થઈ જશે. આમાં ટી છે પણ એક જ છે એટલે એનું વિકલન 1 થઈ જશે એટલે અહીંયા g જ વધશે. એટલે એ બરાબર શું મળ્યું? g. આપણે શોધવાનું છે બળ. તો બળ F બરાબર શું લખીએ છીએ? ma. તો એની જગ્યાએ આપણે શું લખીશું? g. તો F બરાબર mg. બળ આપણને મળ્યું mg.
આ રીતના ઉદાહરણ નંબર 5.3 તમે કરી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ ઉદાહરણ નંબર 5.4 જોઈએ. તો જો એ જ પાના નંબર ઉપર પાના 5.4 કે એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને, એટલે અહીંયા આપ્યું છે પ્રારંભિક ઝડપ એટલે કે v1 કેટલા આપેલા છે 12 મીટર પ્રતિ સેકન્ડ. ઝડપને બદલ્યા સિવાય બોલરની દિશામાં પાછો ફટકારે છે, એટલે ઝડપ એની એ જ છે પરંતુ દિશા બદલાઈ જાય છે, એટલે આપણે v2 બરાબર શું લખીશું -12 મીટર પ્રતિ સેકન્ડ. બોલનું દળ આપેલું છે, બોલનું દળ m બરાબર 0.15 kg. બરાબર. કોઈ બી એક બંનેની ઝડપનું મૂલ્ય સરખું છે પરંતુ બંનેની દિશા સરખી છે. દાખલા તરીકે અહીંયા બેટ્સમેન છે, બરાબર, બેટ છે, અહીંયા બોલ આવે છે આ દિશામાં, તો આ એની પ્રારંભિક ઝડપ અને જાય છે એની અંતિમ ઝડપ. તો જોવાય છે ને બંનેની દિશા કેવી છે પરસ્પર વિરુદ્ધ. એક માઇનસ લેવાનું, એક પ્લસ લેવાનું. ધારો કે v1 આપણે માઇનસ લઈ લઈએ તો v2 પ્લસ લેવાનું, તો v1 માઇનસ લઈ લો તો v2 કેવા લેવાના પ્લસ, કારણ કે આ ઋણ x છે અને આ ધન x છે. રીતના કરી શકો. તમારે શોધવાનું છે આઘાત. આઘાત બરાબર કેટલા? તો આઘાતના આપણે બીજા શબ્દોમાં શું કહીએ છીએ? રેખીય વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી. ડેલ્ટા પી એટલે શું લખીએ છીએ? એમ ડેલ્ટા વી. ચલો એમ ના એમ ડેલ્ટા વીની જગ્યાએ વેગમાં થતો ફેરફાર એટલે v2 માઇનસ v1. એમની કિંમત છે 0.15, v2ની કિંમત 12 ઓછા એમ તેમ મૂક્યા અને v1ની જગ્યાએ -12. તો 0.15, 12 ને 12 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 12 + 12 24. તમારી પાસે કેલ્ક્યુલેટર હશે, બંનેનો ગુણાકાર કરી દો, એ તમારો આન્સર. અને આઘાતનો એકમ કયો હોય? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો આ રીતના તમે ઉદાહરણ નંબર 5.4 તમે સરળતાથી કરી શકો છો. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર લઈએ 5.5. તમે જુઓ પાના નંબર 98 ઉપર, અહીંયા લખીશું ઉદાહરણ નંબર 5.5. જો બે આકૃતિ આપેલી છે, એમાં આપણે પહેલી આકૃતિ લઈએ શરૂઆતમાં. એક આ રીતના આકૃતિ આપેલી છે. આ એક દિવાલ, એની અંદર એક બોલ જાય છે. કેટલી ઝડપથી જાય છે? u. અને પાછો આવે છે કેટલી ઝડપથી? v. એટલે કે આ જે છે આપણે કિસ્સો 1 લઈ લઈએ અને ડેટા આપણે લખી શકીએ. શું લખી શકીએ? તો પ્રારંભિક વેગ કેટલો છે? u અને અંતિમ વેગ કેટલો છે? v. બરાબર. આપણે પહેલા કિસ્સો જોઈએ. એમાં બે વસ્તુ શોધવાનું છે કે દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કેવી હોય. તમે એક વસ્તુ યાદ રાખો કે બોલ ગમે તે દિશાથી તમે દિવાલને આપો, પરંતુ દિવાલ એ બોલ ઉપર હંમેશા દિવાલને લંબ દિશામાં જ બળ લગાડશે. બરાબર, એટલું યાદ રાખવાનું. કઈ દિશામાં લગાડશે? તો દિવાલને લંબ દિશામાં જ બળ લગાડે છે. એટલે બંને કિસ્સામાં પહેલાંનો આન્સર સરખો જ આવે કે દિવાલ ઉપર તમે બોલ ગમે તે દિશામાં નાખો, એ દિવાલ હંમેશા એને લંબ રૂપે બળ લગાડશે. તો આપણે બીજું વસ્તુ જોઈ લઈએ, નંબર 2. બરાબર, બે વસ્તુ પૂછ્યું છે, એમાં એક વસ્તુનો તો આન્સર કહી દીધો. બીજા વસ્તુ શું કહે છે? દિવાલ વડે બંને બોલ પર લગાડેલા આઘાતનો માનનો ગુણોત્તર શોધો. એટલે બંને આપણે શું શોધવાનું છે? આઘાત. બરાબર. આઘાત એટલે રેખીય વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી. ડેલ્ટા પી એટલે આપણે અહીંયા શું લખી શકીએ? વેગમાનમાં થતો ફેરફાર એટલે p2 માઇનસ p1. બરાબર. p2 એટલે p અંતિમ અને p1 એટલે p પ્રારંભિક લખી શકીએ. તો જો આને હાલ પૂરતું સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે આની અંદર વાત કરીએ તો p1 શોધી નાખીએ, એટલે કે પ્રારંભિક વેગમાન શોધીએ p1. તો જો p1 પ્રારંભિક વેગમાન એટલે અહીંયા શું લખી કાઢીએ? કઈ દિશામાં? તે ધન x, એટલે આપણે લખીએ mu. બરાબર. આનો કયો ઘટક હાજર છે? ખાલી x ઘટક જ હાજર છે, એટલે આપણે એનું mu જ લખીએ. y ઘટકની આપણે કોઈ ચર્ચા કરતા નહીં. અંતિમ વેગમાનની વાત કરીએ એટલે કે p2.
તો P2ની વાત કરીએ તો રિટર્નમાં એટલે કેટલા વેગથી આવે છે v, પણ દિશા વિરુદ્ધ છે એટલે અહીં શું લખીશું -mv. આ બંને કિંમત આની અંદર મૂકી દઈએ તો આઘાતનું મૂલ્ય આપણને શું મળશે? ડેલ્ટા P બરાબર P2ની જગ્યાએ શું લખીશું -mv, અને બંને શાયદ યુ જ છે. જો ચોપડીમાં બંને યુ જ છે એટલે આપણે અહીંયા યુ જ લખીએ છીએ યુ, અને -P1ની કિંમત mu, એટલે આઘાત બરાબર શું થશે -2mu. પણ આપણને કયો ઘટક મળશે? માત્ર x ઘટક. એનો y ઘટકમાં જો આપણે આઘાત શોધવો હોય તો કેવો મળશે? 0, કારણ કે y ઘટકમાં કોઈ ગતિ થતી નથી. તો આપણે પહેલા કિસ્સાની વાત કરી આ રીતના. હવે આપણે કિસ્સો નંબર 2 લઈએ. જો કિસ્સા 2ની આકૃતિ કંઈક આ રીતના છે. બરાબર, આની અંદર આ નામ કરી શકીએ. બોલ આ રીતના આવે છે, ખૂણો બનાવે છે કેટલાનો? 30, આ રીતના જાય છે અને આ રીતના આવે છે. ખૂણો બનાવશે અહીંયા 30, યુ વેગથી આવે છે અને યુ વેગથી પાછો જાય છે. ખ્યાલ આવી ગયો? એટલે આ આપણી પ્રારંભિક કન્ડિશન, આ આપણી અંતિમ કન્ડિશન. બરાબર, તો સૌપ્રથમ આપણે પ્રારંભિક શોધી કાઢીએ. તો જુઓ, આ જે એરો છે ને આમ જાય, આમ એટલે કયું ચરણ કહેવાય? ચોથું ચરણ. અને ચોથા ચરણમાં x કેવું હોય? ધન, અને y કેવું હોય? ઋણ. તો આપણે એમ લખી શકીએ કે પ્રારંભિકનો x ઘટક શોધી નાખીએ પહેલાં. બરાબર, ચોથું ચરણ છે, ખાસ યાદ રાખજો. પ્રારંભિક જે સદિશ છે કયું ચરણ છે? ચોથું. ચોથા ચરણમાં x કેવું હોય છે? ધન, એટલે આપણે ચિહ્ન કયું લખીશું? ધન mu, અને x હોય ત્યાં કયો ઘટક આવશે? cos, એટલે અહીં લખીશું cos 30. ચલો, એવી જ રીતના py પ્રારંભિક શોધી નાખીએ. ચલો, આ ચોથા ચરણમાં y કેવું હોય? માઇનસ, એટલે આપણે ચિહ્ન કયું મૂકીએ? માઇનસ. y માટે આપણે કયો ઘટક લઈએ છીએ? sin, એટલે અહીં લખીશું આપણે sin 30. એટલે આપણું પ્રારંભિક પૂરું. હવે આપણે કયું લઈશું? અંતિમ. તો અંતિમમાં બી px, અહીંયા લખીશું આપણે અંતિમ. ચલો, કયું ચરણ કહેવાય? આ ત્રીજું. ત્રીજામાં બંને કેવા હોય? ઋણ, એટલે અહીંયા લખીશું -mu cos 30, અને અહીંયા બી py અંતિમ. શું લખીશું અહીંયા? -mu sin 30. ખ્યાલ આવી ગયો? હવે આપણે શોધવાનું છે આઘાત. તો આઘાત બરાબર શું લખીએ છીએ આપણે? રેખીય વેગમાનમાં થતો ફેરફાર. રેખીય વેગમાનમાં થતો ફેરફાર એટલે P2 - P1. P2 એટલે અંતિમ, તો અંતિમમાં 2 આવે છે એટલે લખી કાઢીએ -mu cos, અહીંયા લખું છું, જોઈ લેજો, -mu cos 30 -mu sin 30. ચલો, પછી માઇનસ P1 એટલે પ્રારંભિક. તો જે બાર માઇનસ છે એટલે અંદર પ્લસ હોય માઇનસ થઈ જાય, mu cos 30, અને જે માઇનસ છે એ પ્લસ થઈ જશે, mu sin 30. તો હવે જો બંનેમાં -mu sin 30 + mu sin 30 કેન્સલ, તો અહીંયા -mu cos 30 -mu cos 30 એટલે -2mu cos 30. બરાબર, એટલે આ તમારો જવાબ કહેવાય. આની કિંમત આપણે મૂકી શકીએ છીએ. તો જુઓ, તમારે શોધવાનું છે બંનેનું, આપણે ફેરફાર શોધવાનું છે. તો બંને કયા ઘટક મળે આપણને? આ cos મળ્યું અને આ cos મળ્યું, એટલે આ કયો ઘટક કહેવાય? x ઘટક કહેવાય. કયો ઘટક કહેવાય? x ઘટક. અને y ઘટક કેવું થઈ ગયું? 0. એટલે આમાં લખી શકીએ કે આઘાત બરાબર 0. કોના માટે? y ઘટક માટે. હવે આપણે સરખામણી જોવાની છે. સરખામણી એટલે કિસ્સા 1 અને કિસ્સા 2 માટે જોવાનું છે. એટલે કિસ્સા A ભાગ્યા કિસ્સા 2. તો y ઘટક માટે તો 0 થઈ જશે, માત્ર x ઘટક માટે મળશે. તો x ઘટક માટે આપણે ગુણોત્તર કરી દઈએ, 2mu ભાગ્યા
2mu cos 30. 2mu કેન્સલ, તો cos 30ની કિંમત ખ્યાલ છે આપણને કેટલી? √3/2. તો 2 ઉપર આવે એટલે 2/√3. તો કેલ્ક્યુલેટર છે તમારી પાસે, ગુણોત્તર કરી દેજો, એ તમારો આન્સર રહેશે. આ રીતના આપણે ઉદાહરણ નંબર 5.5 પણ સરળતાથી કરી શકીએ છીએ. ત્યારબાદ ટેક્સ્ટબુકમાં જુઓ, ઉદાહરણ નંબર આપણે જોઈશું 5.6. જો 5.6માં કંઈક આકૃતિ આપેલી છે, આ રીતના એક આધાર, બરાબર, એની સાથે આ એક લંબ, એની સાથે એક દોરી આ રીતના લગાવેલી છે, જેને આપણે કહી દઈએ છીએ T1. ખેંચાણ બળ આમ લાગશે. સમક્ષિતિજ દિશામાં કયું બળ લાગે છે? 50 ન્યૂટન. અધો દિશામાં કયું બળ લાગે છે? તો અહીંયા T2. પણ અહીંયા વજન લટકાયેલું છે, બરાબર, જે કેટલા છે? બરાબર 60 ન્યૂટન. ખ્યાલ આવ્યો? આપણું P પોઈન્ટ કહેવાય. દોરીની લંબાઈ 1 મીટર આપેલી છે આ રીતના. હવે જુઓ શું કહે છે કે 6 કિલોગ્રામ દળને, એટલે અહીંયા આપેલું છે દળ M બરાબર 6 kg. આ જે દળ છે M બરાબર કેટલું આપેલું? 6 kg. એટલે વજન બળ આપણે જોવું હોય, વજન બરાબર W બરાબર mg. જીની કિંમત આપણે 10 મૂકીએ તો 6 × 10 એટલે 60 ન્યૂટન. એટલે અધો દિશામાં કયું બળ લાગશે? ગુરુત્વાકર્ષણ બળ 60 ન્યૂટન જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે. દોરડાના મધ્ય બિંદુએ 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડેલું છે. અહીં સમક્ષિતિજ દિશામાં 50 ન્યૂટનનું બળ લગાડેલું છે. હવે સંતુલન સ્થિતિ કહીએ છીએ, બરાબર, તો અહીંયા લખીએ છીએ સંતુલન સ્થિતિ માટે W બરાબર શું થશે? T2 થશે. એટલે કે જેટલું નીચેની દિશામાં બળ લાગે એટલું જ ઉપરની દિશામાં બળ લાગે. એટલે T2 બરાબર શું લખાય? 60 ન્યૂટન લખાય. ઉપર જેટલું લાગે એટલું જ નીચે લાગે. ખ્યાલ આવે? આ સમીકરણ નંબર 1. હવે ખાસ જોજો, આના ઉપરથી એક આકૃતિ બનાવશું. તો આ જે ખૂણો છે એને આપણે કહી દઈએ થીટા. હવે જેની સાથે ખૂણો બનાવે એ કયો ઘટક થઈ જશે? એનો કોસ ઘટક, એટલે T1 cos થીટા. અને જેની સાથે ખૂણો નહીં બનાવે કયો થઈ જશે? T1 sin થીટા. આની અંદર જ બતાવી દીધું છે, જોઈ લેજો. T1ના કેટલા ભાગ પડ્યા? 2. એક T1 cos થીટા અને એક T1 sin થીટા. જેની સાથે ખૂણો બનાવે એ cos, જેની સાથે ના બનાવે એ કયો થઈ જશે? sin થીટા. તો અહીંયા એક ચોકડી થઈ ગઈ. સામસામેના બળોને આપણે સરખાઈ દઈએ. તો કયા કયા બળો સરખાઈશું? તો T1 sin થીટા બરાબર 50 અને T1 cos થીટા બરાબર T2 એમ લખાય. એટલે P બિંદુ આગળ સંતુલન સ્થાપતા કયા કયા બળો સરખા થાય? તો T1 sin થીટા બરાબર શું લખાય? 50 અને T2 cos થીટા બરાબર શું લખાય? T1 cos થીટા બરાબર શું લખાય? T2. અને T2ની કિંમત કેટલી છે? 60. આને કહી દઈએ સમીકરણ નંબર 2, આને કહી દઈએ સમીકરણ નંબર 3. સમીકરણ 2 અને 3નો ગુણોત્તર લઈ લઈએ, એટલે કે ભાગાકાર લઈ લઈએ. તો જો ભાગાકાર લેતા શું થાય? T1 કેન્સલ થઈ જશે, sin થીટા ભાગ્યા cos થીટા થઈ જાય. એટલે અહીં લખું છું sin થીટા ભાગ્યા cos થીટા બરાબર 50/60. એટલે અહીં લખું છું 50/60. બરાબર, આવું થઈ જાય. sin ભાગ્યા cos એટલે શું લખાય? tan થીટા. 0 0 કેન્સલ, એટલે અહીં શું મળશે? 5/6. એટલે થીટા બરાબર શું મળશે? tan ઇન્વર્સ 5/6. આ થીટાની કિંમત તમે નેચરલ ટેન્જન્ટમાંથી શોધી શકો છો. કેવી રીતના? અને ખૂણો તમને લગભગ મળશે 40 ડિગ્રી જેટલો મળશે. જે મેં તમને આગળ શીખવાડ્યું હતું કેવી રીતના શોધવાનું, નેચરલ ટેન્જન્ટ કાઢવાનું. એની અંદર 5/6ની કિંમત લગભગ 5/6 એટલે 0.3 થશે. 0.3 નહીં પણ 5/6 કરો એટલે 6 × 7 = 48.
0.83 એવું કંઈક થશે, બરાબર. અને નેચરલ ટેન્જન્ટમાં 0.83ની કિંમત શોધી નાખો એટલે તમને એ નેચરલ ટેન્જન્ટ મળી જશે. તો આ રીતના તમે ઉદાહરણ નંબર 5.6 તમે કરી શકો છો. ત્યારબાદ લઈએ ઉદાહરણ નંબર 5.7 લઈએ. શું કહે છે? બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચે, એટલે કે આ બોક્સ અને આ ટ્રેનનો તળિયો સ્થિત ઘર્ષણાંક આપી દીધો છે. અહીંયા લખું છું સ્થિત ઘર્ષણાંક, જેને આપણે શાના વડે બતાવીએ છીએ? મ્યુએસ. કેટલો આપેલો છે? 0.15. તો તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ કેટલો? એટલે મહત્તમ પ્રવેગ એ મેક્સિમમ બરાબર કેટલા? બરાબર. હવે જુઓ, અધો દિશામાં કયું બળ લાગશે? W એટલે કે mg. બરાબર. ઉધ્વ દિશામાં કયું લાગશે? n. આ દિશામાં કયું લાગશે? fs. અને આ દિશામાં કયું લાગશે? f. ખ્યાલ આવી ગયો? ચલો, fs બરાબર સામસામેના બળોને સરખાઈ દઈએ તો fs બરાબર f અને n બરાબર શું થાય? mg. બરાબર. fની કિંમત કેટલી? ma. તો ma બરાબર શું થાય? fs. જો મારે એની કિંમત મેક્સિમમ લખવું હોય, એ મેક્સિમમ, તો fsની જગ્યાએ શું લખાય? fs મેક્સિમમ. બરાબર. ચલો, m a મેક્સિમમ બરાબર fs મેક્સિમમનું સૂત્ર છે મ્યુ એસ એન. મ્યુ એસ એન એનની જગ્યાએ કેટલા લખીશું આપણે? mg. તો જો બંને બાજુ m અને m કેન્સલ, તો a મેક્સિમમ બરાબર શું થશે? મ્યુ એસ જી થશે. મ્યુ એસની કિંમત 0.15 અને જીની કિંમત 10, એટલે એ મેક્સિમમ બરાબર કેટલા મળશે? 1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ રીતના આપણે ઉદાહરણ નંબર 5.7 પણ સરળતાથી કરી શકીએ છીએ. બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમે આટલા દાખલા તમારી ફેરબુકમાં વ્યવસ્થિત રીતે ઉતારી દેશો. થેન્ક યુ.